ધોરણ 9નું પ્રકરણ 5 જે બાયોલોજીનું સૌથી પ્રથમ ચેપ્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ અને અગત્યનું અને રસપ્રદ અગત્યનું ચેપ્ટર છે, જેનું નામ છે સજીવના પાયાનો એકમ. વિદ્યાર્થીઓ, તમે જાણો છો કે સજીવના પાયાનો એકમ શું છે? દરેક સજીવ શેનો બનેલો છે? સજીવનો કાર્યકારી એકમ કયો છે? આ પ્રશ્ન તમારા મનમાં થતા હશે. તો વાત એ છે કે આપણું જે પ્રકરણ 5 ધોરણ 9નું બાયોલોજીનું એટલે કે જીવ વિજ્ઞાનનું જે પ્રથમ ચેપ્ટર ગણાય છે એનું નામ છે સજીવોના પાયાનો એકમ. અને સજીવના પાયાનો એકમ છે કોષ, મીન્સ સેલ. શું આવે? કોષ. આપણે કહીએ તો સેલ ઇઝ એ ફંડામેન્ટલ યુનિટ ઓફ ધ લાઈફ. દરેક સજીવ કોનો બનેલો છે? તો કે કોષનો બનેલો છે. બરાબર. તો આપણે આ ચેપ્ટરને સ્ટાર્ટ કરી રહ્યા છીએ. આપણો પહેલો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 1 કે સજીવ શેનો બનેલો છે, અથવા તો કોષ શબ્દનો અર્થ આપી તેના વિશે, તેની શોધ વિશે વિગતવાર સમજાવો. મિત્રો, તમને ખબર હશે કે કોષની શોધ આપણા મહાન વૈજ્ઞાનિક રોબર્ટ હુકે કરી હતી. કોણે? રોબર્ટ હુકે સૌથી પહેલાં કોષની શોધ કરી હતી. બરાબર. ચલો હવે વિગતવાર આપણે પ્રશ્નને જવાબ મેળવીએ. પ્રશ્ન નંબર 1, કોષ શબ્દનો અર્થ સમજાવો અને તેના શોધ વિશે ટૂંકમાં માહિતી આપો. કોષ શબ્દનો અર્થ સમજાવો અને તેના વિશે ટૂંકમાં માહિતી આપો. ઓકે, ચલો જવાબ જોઈએ. કોષ શબ્દ લેટિન શબ્દ સેલ્યુલામાંથી મળી આવ્યો છે. ચલો, શું? કોષ શબ્દ ક્યાંથી મળ્યો આવ્યો છે? લેટિન શબ્દ સેલ્યુલાનો મતલબ થાય છે, જો સેલ એટલે થાય, આપણે અંગ્રેજીમાં સેલ કોને કહીએ? ઓરડાને. બરાબર. નાના એવા ઓરડાને બી શું કહેવામાં આવે છે? સેલ કહે છે. તો આ જે શબ્દ છે કયો? સેલ. ક્યાંથી મળી આવ્યો છે? લેટિન ભાષા, લેટિન વર્ડ્સ સેલ્યુલામાંથી મળી આવ્યો છે, જેનો અર્થ થાય છે નાનો ઓરડો. પરીક્ષામાં મિત્રો તમને પૂછશે ખાલી જગ્યાની અંદર કે સેલનો મતલબ શું થાય અથવા સેલનો અર્થ શું થાય, તો આપણે જવાબમાં લખીશું નાનો એવો ઓરડો. કારણ કે સેલ એટલે પહેલાં શબ્દ વપરાતો હતો, નાના જેલખાનું અથવા જેલ હોય નાના એવા ઓરડાને, એને કહેતા હતા. આ શબ્દ સેલ્યુલામાંથી મળી આવ્યો છે, એટલે એનો અર્થ થશે નાનો ઓરડો. ઓરડો એટલે નાનો એવો કમ્પાર્ટમેન્ટ. ઓકે, બીજું જોઈએ આગળ. આની શોધ કોણે કરી હતી? મેં તમને પહેલાં કીધું હતું ને કે સૌથી મોટી અગત્યની શોધ છે એ છે કોષની. કોષ એટલે થાય છે સેલ. તો કોષની શોધ કરનાર જે આપણા મહાન વૈજ્ઞાનિક હતા, જેમનું નામ હતું રોબર્ટ હુક. તો કોષની શોધ કોણે કરી? રોબર્ટ હુકે. ઓકે, ક્યાં કરી હતી? આ વૈજ્ઞાનિકે પોતાના પ્રાથમિક સૂક્ષ્મદર્શકની અંદર તેમણે રબરના બૂચની અંદર મધપૂડાના ખાના જેવા જે પાર્ટ્સ જોયા હતા, એની અંદર એમને જે દેખાયા એનું નામ એમણે સેલ અથવા કોષ આપ્યું હતું. આ શોધ ખરેખર અગત્યની હતી, કારણ કે એના કારણે આપણી બાયોલોજીનો જે વિકાસ થયો છે, અત્યારો જે ટેકનોલોજીનો જે બધો વિકાસ થયો છે બાયોટેકનોલોજીનો, એ બધું સેલથી થયો છે. એટલે કોષ શું છે એ ઘણું અગત્યનું. એમને બી નહોતું ખબર, રોબર્ટ હુકને પણ નથી ખબર કે મારી આ જે શોધ છે એ ભવિષ્યમાં આવનારી પેઢીઓ માટે એક એટલું બધું અગત્યનું સાધન બની જશે, જેના કારણે આપણું જે કહેવાય છે વિજ્ઞાન એટલું આગળ આવશે. બાયોટેકનોલોજી અથવા બાયોવિજ્ઞાન છે, બાયોલોજી એટલી આગળ આવશે. રોબર્ટ હુકે જોયું કે સજીવોમાં ભિન્ન ભિન્ન એકમો હોય છે. રોબર્ટ હુકેમાં શું જોયું કે સજીવોમાં, દરેક સજીવોની અંદર ભિન્ન એટલે કે અલગ શું હોય છે? એકમો હોય છે. આપણે એ બી જાણીએ છીએ.
કેમ કે અમીબાની વાત કરીએ, મનુષ્યની વાત કરીએ, ડાયનાસોરની વાત કરીએ, બધા સજીવો અને વનસ્પતિની વાત કરીએ, એ બી સજીવ છે. તો દરેકની અંદર શું હોય છે? અલગ અલગ હોય છે. આ એકમો આજ સુધી જીવ વિજ્ઞાનમાં કોષ શબ્દોનો ઉપયોગ થાય છે અને જીવ વિજ્ઞાનની અંદર તો બાયોલોજીની અંદર જીવ વિજ્ઞાનની અંદર આ કોષનો દરેક જગ્યાએ ખાસ ઉપયોગ થાય છે. તો મિત્રો આપણે સમજી ગયા. તો ચલો શું જવાબમાં આવડ્યું? તો પહેલી વાત કરીએ, કોષ શબ્દનો અર્થ શું થાય છે? કોષ શબ્દનો અર્થ થાય છે સેલ્યુલા, જે લેટિન ભાષામાંથી મળી આવ્યો છે અને લેટિન વર્ડ સેલ્યુલામાંથી એનો મતલબ થાય નાનો એવો ઓરડો, અને એનો મતલબ થાય છે જેલની અંદર પહેલાંના જમાનાની અંદર જે નાના નાના કમ્પાર્ટમેન્ટ હતા એને ઓરડો કહે છે. તમને કોઈ પૂછે કે સેલની શોધ કોણે કરી અથવા કોષની શોધ કોણે કરી? તો રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરી. પછી તમને એવું પૂછે ક્યાં શેમાં કરી હતી? તો એના પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્ર વડે એની શોધ કરી હતી. શેમાં જોયું હતું? તો રબરના બૂચની અંદર મધપૂડા એટલે હનીકોમ્બ, બરાબર, મધપૂડાના ખાના જેવી એની રચના હતી અને એને એમાં તમે કીધું કે આ તો શું? કોષ છે. પછી હતું કે કોષ આટલો અગત્યનો થઈ જશે, જે એમણે બી કદી વિચાર્યું નહોતું. આજે બાયોલોજીની અંદર સૌથી જીવ વિજ્ઞાનમાં એક મહત્ત્વનો જે શબ્દ મળી આવ્યો છે જેનું નામ છે કોષ અથવા સેલ. ઓકે, ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઓવર હિયર. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ ક્વેશ્ચન સેકન્ડ.